વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ભાઈ, દિવાળીના વેકેશનમાં તમે ખૂબ મજા કરી હશે, કેમ કે વેકેશનમાં વિવિધ તહેવારો આવતા હોવાથી તમને મજા પડી હશે. તમે તહેવારોમાં વિવિધ જાતની મીઠાઈઓ પણ ખાધી હશે, નવા કપડાં ખરીદ્યા હશે, જુદી જુદી જગ્યાએ ફરવા પણ ગયા હશો, ખરું ને? ભાઈ વાહ, તહેવારોની મજા જ કંઈક અલગ હોય છે, નહીં? પરંતુ હવે ફરી સમય થઈ ગયો છે ભણવાનો. પણ ચિંતા ના કરો, કારણ કે ગણિતના વિષયમાં તમારે મજા પડે એવા પ્રકરણો વિશે ભણવાનું છે. જી હા, આપણે ગણિતનું પહેલું સત્ર તો પૂરું કરી લીધું છે અને હવે વારો છે બીજા સત્રના નવા પ્રકરણ શીખવાનો. પણ એ પહેલા ભાઈ, વેકેશન પછી તમે ભણવા બેઠા છો તો ચાલો એકવાર જોઈ લઈએ કે ભણેલું તમને યાદ છે કે નહીં. પ્રથમ સત્રમાં અત્યાર સુધી આપણે ગણિતમાં કયા પ્રકરણો શીખ્યા? ચાલો મને કહો તો. આપણે ગણિતમાં અત્યાર સુધી પહેલા સત્રમાં ઘણા પ્રકરણો શીખ્યા છીએ, જેમાં સંખ્યા જ્ઞાન એટલે કે નંબર્સ વિશે ભણ્યા. બીજા પ્રકરણમાં સરવાળા બાદબાકી એટલે કે એડિશન સબટ્રેક્શન વિશે ભણ્યા. ગણિતના ત્રીજા પ્રકરણમાં ગુણાકાર ભાગાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન ડિવિઝન કેવી રીતે થાય તે શીખ્યા. ત્યારબાદ આપણે પુનરાવર્તન 1 કર્યું, જેમાં અગાઉ શીખી ગયેલ ત્રણેય પ્રકરણનું પુનરાવર્તન કર્યું. ચોથા પ્રકરણમાં પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર્સ અને પાંચમા પ્રકરણમાં વિભાજ્યતાની ચાવી એટલે કે ડિવિઝિબિલિટી ટેસ્ટ વિશે શીખ્યા. ત્યાર પછી છઠ્ઠા પ્રકરણમાં અવયવ અવયવી એટલે કે ફેક્ટર્સ મલ્ટીપલ્સ અને સાતમા પ્રકરણમાં પરિમિતિ અને ક્ષેત્રફળ એટલે કે પેરીમીટર એન્ડ એરિયા અને છેલ્લે પુનરાવર્તન વિશે તમે પ્રથમ સત્રમાં ભણ્યા હતા. યાદ આવી ગયું ને? આપણે પહેલું સત્ર તો સરસ રીતે પૂરું કર્યું. તો ગણિતના વિષયમાં આપણે હવે દ્વિતીય સત્રનો અભ્યાસ કરવાનો છે, બરાબર ને? હું તમને જણાવી દઉં કે ગણિતના બીજા સત્રમાં તમારે એવા પ્રકરણો ભણવાના છે જે ના માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ લેવામાં મદદ કરશે, પણ વ્યવહારિક જગતમાં પણ તમને મદદ કરશે. જી હા, આ બધા પ્રકરણો તમે ધ્યાનથી શીખજો. ચાલો ત્યારે, દ્વિતીય સત્રમાં તમે શું શું ભણશો એ તમારે જાણવું છે ને? એ માટે પહેલા તો ગણિતનું તમારું પાઠ્યપુસ્તક ખોલો અને દ્વિતીય સત્રની અનુક્રમણિકા જુઓ, જેમાં છે પ્રકરણ 8 કેલ્ક્યુલેટર, પ્રકરણ 9 સરાસરી એટલે કે એવરેજ, પ્રકરણ 10માં ભણવાનું છે વર્તુળ એટલે કે સર્કલ વિશે. ત્યારબાદ પ્રકરણ 11માં ભણીશું અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન. પછી આપણે શીખી ગયેલ આ બધા પ્રકરણોના આધારે પુનરાવર્તન 3 કરીશું. પુનરાવર્તન પછી ભણીશું પ્રકરણ 12 જે છે નફો ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. ત્યારબાદ છે પ્રકરણ 13 અજ્ઞાત સંખ્યા એટલે કે અનનોન નંબર્સ. પ્રકરણ 14માં ભણવાનું છે ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલ વિશે. પછી પ્રકરણ 15માં છે ખૂણાની રચના એટલે કે કન્સ્ટ્રક્શન ઓફ એંગલ્સ. અને છેલ્લે આપણે પુનરાવર્તન 4 કરીશું. તો જોયું ને તમે? ગણિતના આ દ્વિતીય સત્રમાં તમારે આ બધા પ્રકરણો ભણવાના છે. ચાલો ત્યારે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે દ્વિતીય સત્રનું પ્રકરણ 8 ભણીશું. આ પ્રકરણ છે એક મજાના યંત્ર વિશે, જેનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ.
તમે પણ આ યંત્ર વિશે જાણો છો. જી હા, આ મજાના યંત્રનું નામ છે કેલ્ક્યુલેટર. તો ગણિતના આજના અંકમાં પ્રકરણ 8 કેલ્ક્યુલેટરનો અભ્યાસ કરવા તમે તૈયાર છો ને? ચાલો, એ માટે ગણિતના પાઠ્ય પુસ્તકમાં પ્રકરણ 8 કેલ્ક્યુલેટર ખોલો. આપણે આ પ્રકરણમાં શું શું ભણવાના છીએ એ પહેલા જોઈએ, યાદ કરીએ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ, કેલ્ક્યુલેટરના વિવિધ બટનની ઓળખ અને ઉપયોગોની સમજ, કેલ્ક્યુલેટરનો વ્યવહારુ ઉપયોગ, કેલ્ક્યુલેટરની મદદથી દાખલા ગણવા. ઉદાહરણ, સ્વાધ્યાય, કેલ્ક્યુલેટરની કરામત. તમને એ તો ખબર હશે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે, પણ શું તમને ખબર છે કે જ્યારે કેલ્ક્યુલેટરની શોધ નહોતી થઈ ત્યારે મનુષ્ય કેવી રીતે ગણતરી કરતો હશે? એટલે કે જ્યારે વિજ્ઞાનના ક્ષેત્રમાં આટલી શોધ નહોતી થઈ ત્યારે ગણતરી કરવા માટે માણસ શું કરતો હશે? આ સવાલનો જવાબ આજના પ્રકરણમાં મેળવવાનો છે. એટલું જ નહીં, આ પ્રકરણમાં આપણે કેલ્ક્યુલેટર વિશે પણ જાણીશું. ત્યાર પછી આ કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે એ શીખીશું, અને તેનો ઉપયોગ કેવી રીતે અને શા માટે કરાય છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. કેમ, ખરું ને? તો કેલ્ક્યુલેટરના ઉપયોગ વિશે જાણકારી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને કેલ્ક્યુલેટર વિશે શીખવાની ખૂબ મજા આવશે. તમે જો કેલ્ક્યુલેટરને ધ્યાનથી જોયું હોય તો એમાં ઘણા બધા બટન જોયા હશે, ખરું ને? આટલા બધા બટનોનો ઉપયોગ શું છે એવો સવાલ તમને કદી થયો છે? તો આ બધા બટનનો અર્થ શું છે એ પણ આજના અંકમાં જાણવાનું છે. ત્યારબાદ કેલ્ક્યુલેટરનો વ્યવહારુ ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેની ચર્ચા કરીશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ જોયા પછી કેલ્ક્યુલેટરની મદદથી ગણિતના દાખલા કેવી રીતે ગણાય છે તે તમારે શીખવાનું છે. તે વિશે આપણે કેટલાક ઉદાહરણ પણ જોઈશું, જેમાં ઝડપથી ગણતરી કરવામાં કેલ્ક્યુલેટર કેટલું ઉપયોગી છે એ તમે જાણશો. આ તો કેલ્ક્યુલેટર વિશે આટલું બધું જાણ્યા પછી આ પ્રકરણના સ્વાધ્યાયમાં આપેલા દાખલા પણ ગણીશું. પણ હા, પ્રકરણના અંતે કેલ્ક્યુલેટરની કરામતની મજાની રમત પણ રમીશું. તમને રમત રમવી ગમે છે ને? બસ ત્યારે કેલ્ક્યુલેટરના પ્રકરણમાં ભણવાની અને રમત રમવાની તમને ખૂબ મજા આવશે. તમને થશે કે કેલ્ક્યુલેટર વિશે આટલું બધું શીખવાનું છે તો કેટલું બધું યાદ રાખવું પડશે. અરે ભાઈ, તમે ગભરાશો નહીં. કેલ્ક્યુલેટર તો ખૂબ મજાનું યંત્ર છે. આપણે તેના વિશે ધીમે ધીમે શીખતા જઈશું, જેથી દરેક બાબતની તમને સમજણ પડે અને સરસ રીતે આવડી પણ જાય. ચાલો ત્યારે શીખીએ ગણિતનું આ પ્રકરણ કેલ્ક્યુલેટર વિશે. તમે તૈયાર છો ને?
શું તમને ખબર છે કે કેલ્ક્યુલેટર એ માનવીએ કરેલી એક મહત્વની શોધ છે? તમે તો જાણો જ છો કે પ્રાચીન સમયમાં માનવી આદિ માનવ જેવું જીવન જીવતો હતો. ધીમે ધીમે અગ્નિ, ખેતી, ચક્ર વગેરેની શોધ થઈ. માનવી ઘરમાં રહેતો થયો. ધીમે ધીમે માનવીએ પોતાની કલ્પના શક્તિની મદદથી ઘણા બધા સાધનોની શોધ કરી, જે તેના વિવિધ કામોને સરળ અને ઝડપી બનાવે. એમાંની જ એક શોધ છે કેલ્ક્યુલેટર. પણ મને એક સવાલનો જવાબ આપો કે કેલ્ક્યુલેટર નામના આ યંત્રની શોધ નહોતી થઈ ત્યારે એ સમયે લોકો કેવી રીતે ગણતરી કરતા હશે? એ સમયે પણ વિવિધ કામકાજમાં ગણતરી તો કરવી જ પડતી હશે ને? શું તમે આનો જવાબ જાણો છો? કંઈ વાંધો નહીં, ચાલો આ સવાલનો જવાબ આપણે સાથે મળીને જાણીએ. માનવ જીવનની શરૂઆત થઈ ત્યારથી જ મનુષ્યને નાની મોટી ગણતરીઓ કરવી પડતી હતી. બાળમિત્રો, જ્યારે કેલ્ક્યુલેટરની શોધ થઈ નહોતી ત્યારે માનવી સૌ પ્રથમ નાની મોટી ગણતરીઓ કરવા આંગળીઓનો ઉપયોગ કરતો હતો અને ત્યાર પછી કાંકરાનો ઢગલો, ઝાડની ડાળખીઓની જોડી તથા મણકા ઘોડી વગેરેનો ઉપયોગ કરતો થયો હતો. બાળમિત્રો, કેલ્ક્યુલેટરની શોધ એ દુનિયાને માનવી તરફથી મળેલી ભેટ છે. તો જોયું ને તમે, જ્યારે કેલ્ક્યુલેટરની શોધ નહોતી થઈ ત્યારે માણસો કેવી રીતે ગણતરી કરતા હતા? નાની મોટી ગણતરી કરવા માટે એ સમયે માનવી પોતાના હાથની આંગળીઓ, કાંકરાનો ઢગલો, ઝાડની ડાળીઓની જોડી અને મણકા ઘોડીનો ઉપયોગ કરતા હતા. હા, આ પદ્ધતિઓમાં સમય ઘણો લાગતો. જો કે આ તો વાત થઈ ખૂબ પહેલાના સમયની, પણ વિજ્ઞાનની શોધ એ માનવ જગત માટે એક ભેટ સમાન બની ગઈ, કારણ કે તેનાથી ગણતરી કરવાની પદ્ધતિ ઘણી આસાન બની ગઈ. કેલ્ક્યુલેટરની શોધ થઈ પછી તો ગમે તેવી મોટી ગણતરી કરવાની હોય તે એકદમ આસાન થઈ ગયું. તમે પણ નોંધ્યું હશે કે તમારી આસપાસના જગતમાં દરેક જગ્યાએ આજનો માનવી આ મજાના યંત્રનો ઉપયોગ કરે છે. એટલે જ તો આ મજાના યંત્ર એટલે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ આજે રોજિંદા જીવનમાં બધે જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર એ અંગ્રેજી શબ્દ છે, પણ આ કેલ્ક્યુલેટરનું ગુજરાતી નામ તમે જાણો છો? વિચારો. ભાઈ, આપણા કેલ્ક્યુલેટર નામના મિત્ર યંત્રનું ગુજરાતી નામ છે ગણન યંત્ર. જી હા, કેલ્ક્યુલેટરને ગુજરાતી ભાષામાં ગણન યંત્ર કહે છે. પણ મોટા ભાગના લોકો તેને સામાન્ય બોલચાલની ભાષામાં પણ કેલ્ક્યુલેટર જ કહેતા હોય છે. એટલે જ ઘણા લોકોને તેનું આ ગુજરાતી નામ ખબર નથી હોતું. પણ તમે આ નામ યાદ રાખો, કેલ્ક્યુલેટરને ગુજરાતીમાં ગણન યંત્ર કહે છે. ઠીક છે? આજના અંકમાં શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે આપણે કેલ્ક્યુલેટરના વિવિધ પ્રકારો પણ જાણવાના છે. તમે જાણવા માંગો છો ને તેના પ્રકારો વિશે? ચાલો હું તમને સમજાવું. સાદું કેલ્ક્યુલેટર, જે આપણે ઘરે અને ઓફિસે જોઈએ છીએ, જેનો ઉપયોગ મોટા ભાગના લોકો કરતા હોય છે, ખરું ને? તો કેલ્ક્યુલેટરનો પહેલો પ્રકાર થયો સાદું કેલ્ક્યુલેટર. હવે જોઈએ
સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. તમને થશે કે આ કેલ્ક્યુલેટરની અંદર એવું તે શું હોય છે કે મોટી મોટી અને અઘરી લાગતી ગણતરીઓ ચપટી વગાડતા જ કરે છે. આ બાબત આપણે આગળ શીખીશું. તમને જણાવી દઉં, એવા કેટલાક કેલ્ક્યુલેટર હોય છે જેમાં વિવિધ પ્રકારના સેલ નાખેલા હોય છે. તો એવા પણ કેલ્ક્યુલેટર છે જે સેલથી નહીં પણ સૂર્યપ્રકાશની ઉર્જા મેળવીને કામ કરે છે. જી હા, સૂર્યપ્રકાશની મદદથી ચાલે તેવા પણ કેલ્ક્યુલેટર હોય છે, જેનો ઉપયોગ પણ રોજબરોજના વ્યવહારોમાં થતો હોય છે. હવે વાત કરીએ એક બીજા સાધનની, જેનું નામ છે મોબાઈલ ફોન. તમારા મમ્મી પપ્પા મોબાઈલનો ઉપયોગ કરે છે ને? તમને ખબર હશે કે હવે તો આ મોબાઈલમાં જ કેલ્ક્યુલેટર છુપાયેલું હોય છે. ના સમજ્યા? અરે એનો અર્થ એ કે મોબાઈલ ફોનમાં પણ કેલ્ક્યુલેટરની સગવડ જોવા મળે છે, જેની ગમે તે જગ્યાએ ગમે તે સમયે જે વ્યક્તિ પાસે મોબાઈલ હોય તે તેની મદદથી ઝડપથી ગણતરી કરી શકે છે. અરે પણ માત્ર મોબાઈલમાં જ કેમ, કેલ્ક્યુલેટર તો બીજા સાધનોમાં પણ જોવા મળે છે. જી હા, એ સાધનનું નામ છે કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં પણ કેલ્ક્યુલેટરની સગવડ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેલ્ક્યુલેટરના પ્રકાર જોયા. તે શેની મદદથી કામ કરે છે એ પણ જાણ્યું. ચાલો ઝડપથી એના નામ હું ફરીથી તમને કહી દઉં. સાદું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સૂર્યપ્રકાશથી ચાલતા કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન અને કમ્પ્યુટરમાં પણ કેલ્ક્યુલેટરનો સમાવેશ કરાયો હોય છે. તમે વિવિધ જાતના કેલ્ક્યુલેટર તમારા વર્ગ શિક્ષકશ્રીની મદદથી જોજો અને તમારા શિક્ષકશ્રી તમને કેલ્ક્યુલેટર દેખાડશે. તમે તેનું ધ્યાનથી નિરીક્ષણ કરજો. તમને કેલ્ક્યુલેટર વિશે ના સમજાય તો તેના વિશે પ્રશ્ન પૂછજો. તમે આ તમારા શિક્ષકશ્રીની મદદથી કરજો. બરાબર? આ તો વાત થઈ તેના પ્રકારની. પણ હવે સવાલ એ છે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ શું છે? તમારે જાણવું છે ને? ચાલો ત્યારે આપણે વિવિધ પ્રકારના કેલ્ક્યુલેટરના ઉપયોગ વિશે ભણીએ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ. કેલ્ક્યુલેટરમાં ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ વગેરે માટેના બટન હોય છે. તેની મદદથી આ બધી ગાણિતિક ક્રિયાઓ ઝડપથી કરી શકાય છે. આ ઉપરાંત સાયન્ટિફિક કેલ્ક્યુલેટર દ્વારા ગણિતમાં આવતી વિશિષ્ટ ગણતરીઓ ચોકસાઈથી અને ઝડપથી થઈ શકે છે. કેલ્ક્યુલેટર વડે મોટી સંખ્યાઓની અને વધારે સંખ્યાઓની ગણતરી કરવાનું સગવડ ભર્યું છે. કેલ્ક્યુલેટરમાં ઉપર એક લંબચોરસ જોવા મળે છે, તેને સ્ક્રીન કહે છે. કેલ્ક્યુલેટરના બટન દબાવતા સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉપયોગ થાય છે મજાના યંત્ર એવા કેલ્ક્યુલેટરનો. તમે જોયું ને, ગમે તેવી મોટી ગણતરી હોય, સરવાળો કરવાનો હોય કે બાદબાકી, ગુણાકાર કરવાનો હોય કે પછી ભાગાકાર કે પછી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું હોય, હવે એના માટે એકદમ આસાનીથી જવાબ મેળવી શકાય છે, કારણ કે આપણી પાસે કેલ્ક્યુલેટર છે. તમે જોયું કે આ કેલ્ક્યુલેટર તો માત્ર થોડી જ ક્ષણોમાં ફટાફટ ગણતરી કરી શકે છે. આપણે કેલ્ક્યુલેટરનો એક પ્રકાર આગળ જોયો, એનું નામ હતું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. ચાલો
આ પ્રકારના કેલ્ક્યુલેટર વિશે વધુ જાણીએ. કેલ્ક્યુલેટરનો એક પ્રકાર એવો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કે જે વિશિષ્ટ ગણતરીઓ ખૂબ જ ચોકસાઈથી અને ઝડપથી કરી શકે છે. કેલ્ક્યુલેટર વડે ખૂબ લાંબી સંખ્યાઓની અને વધારે સંખ્યાઓની ગમે તેવી ગણતરી કરવી હોય ત્યારે આ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ થતો હોય છે. તો જોયું ને તમે, કેલ્ક્યુલેટર નામનું આ યંત્ર ફક્ત મજાનું નથી, પણ એ તો ખૂબ કામનું છે. બરાબર ને? ચાલો ત્યારે હવે આજનો અંક અહીં પૂરો કરીએ. અત્યાર સુધી વિવિધ પ્રકારની સહેલી અને અઘરી ગણતરી તમે જાતે કરતા હતા, પણ કેલ્ક્યુલેટર વિશે ભણવાનું શરૂ કર્યું છે તો તમે પણ એનો ઉપયોગ કરી શકો છો. જો કે એ વિશે હવે આગળના અંકમાં શીખવાનું છે. આજનો અંક આપણે પૂરો કરીએ, પણ છૂટા પડતા પહેલા આજે આપણે કેલ્ક્યુલેટર વિશે જે ભણ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. પુનરાવર્તન કરવાથી જ તો શીખેલી બાબતો તમે સારી રીતે યાદ રાખી શકો છો, ખરું ને? ચાલો ત્યારે કરી લઈએ ફટાફટ આજનું પુનરાવર્તન. કેલ્ક્યુલેટરના આજના પ્રકરણની શરૂઆતમાં આપણે જોયું કે પહેલાના સમયમાં જ્યારે કેલ્ક્યુલેટરની શોધ નહોતી થઈ ત્યારે મનુષ્ય નાની મોટી ગણતરીઓ કેવી રીતે કરતા હતા. એના માટે પહેલાના સમયમાં માણસો પોતાના હાથની આંગળીઓ, કાંકરાનો ઢગલો, ઝાડની ડાળીઓની જોડી તથા મણકા ઘોડીનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ આપણે વિવિધ પ્રકારના કેલ્ક્યુલેટર વિશે જાણકારી મેળવી. તમને યાદ છે કે કયા કયા પ્રકારના કેલ્ક્યુલેટર વિશે જાણ્યું? હા, ખૂબ સરસ. સાદું કેલ્ક્યુલેટર અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. એ સિવાય પણ એવા કેટલાક કેલ્ક્યુલેટર હોય છે જેમાં વિવિધ પ્રકારના સેલ નાખેલા હોય છે. તો એવા પણ કેલ્ક્યુલેટર છે જે સેલથી નહીં પણ સૂર્યપ્રકાશની ઉર્જા મેળવીને કામ કરે છે. હવે તો તમે સમજી જ ગયા હશો કે કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ગાણિતિક ક્રિયાઓ કરી શકાય છે. ઉપરાંત સાયન્ટિફિક કેલ્ક્યુલેટર દ્વારા ગણિતમાં આવતી વિશિષ્ટ ગણતરીઓ ચોકસાઈથી અને ખૂબ જ ઝડપથી થઈ શકે છે, તેનો આપણે ખ્યાલ મેળવ્યો. આજે શીખેલી તમામ બાબતો યાદ રહી ગઈ ને? ખૂબ સરસ. કેલ્ક્યુલેટર જેવા ઉપયોગી યંત્ર વિશે તમે ભણ્યા, જેમાં કેલ્ક્યુલેટરના વિવિધ પ્રકાર અને તેના ઉપયોગ જોયા. હવે તમારે મારા એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. પ્રશ્ન એ છે કે તમે કેલ્ક્યુલેટરનો વ્યવહારુ ઉપયોગ ક્યાં ક્યાં થતો જોયો છે? આ સવાલનો જવાબ શોધવા ચાલો હું તમને થોડો સમય આપું. તમે ધ્યાનથી વિચારીને આ જવાબની નોંધ કરી લાવજો. ઠીક છે? મારા આ સવાલનો જવાબ તમે જાતે શોધીને લખી લાવજો. આપણે આવતા અંકમાં મળીશું ત્યારે આ પ્રશ્નનો જવાબ જોઈશું. પણ હા, છૂટા પડતા પહેલા આવો એ તો જોઈ લઈએ કે આવતા અંકમાં કેલ્ક્યુલેટર વિશે વધુ શું શીખવાનું છે. જાણવું છે ને તમારે? કેલ્ક્યુલેટરનો વ્યવહારુ ઉપયોગ. કેલ્ક્યુલેટરના વિવિધ બટનની ઓળખ
અને ઉપયોગોની સમજ. કેલ્ક્યુલેટરની મદદથી દાખલા ગણવા. હવે આગળના અંકમાં આપણે મળીએ ત્યારે કેલ્ક્યુલેટરનો વ્યવહારુ ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેની ચર્ચા કરીશું અને તમે કરેલી નોંધને અહીં આપેલ સાચા જવાબ સાથે સરખાવીશું. હું જોઈશ કે તમારામાંથી કોનો જવાબ સાચો પડે છે, એટલે તમારી નોંધ લાવવાનું ભૂલતા નહીં હો. ત્યાર પછી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હોય તો તેના વિવિધ બટનો વિશે સમજવું પણ જરૂરી છે, બરાબર ને? તો આગળના અંકમાં તેના વિશે હું તમને જાણકારી આપીશ, જેમાં તમને ઘણી મજા આવશે. આપણે કેલ્ક્યુલેટરમાં આપેલા જુદા જુદા બટનની ઓળખ મેળવી તેનો ઉપયોગ કેવી રીતે થાય છે એ સમજીશું. ચાલો એનું એક નાનકડું ઉદાહરણ હું તમને આપું. તમે જોયું હશે કે કેલ્ક્યુલેટર પર એક બટન હોય છે જેના પર ઓન અને ઓફ લખેલું હોય છે, બરાબર ને? તો ઓન અને ઓફ બટનનો ઉપયોગ શું છે તમે જાણો છો? તો તમને જણાવી દઉં કે આ ઓન બટનનો ઉપયોગ કેલ્ક્યુલેટરને ચાલુ કરવા માટે અને ઓફ બટનનો ઉપયોગ કેલ્ક્યુલેટર બંધ કરવા થાય છે. એ પછી કેલ્ક્યુલેટરની મદદથી દાખલા કેવી રીતે ગણાય તે પણ શીખીશું. તે માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું જે કરવાની તમને મજા આવશે. આજનો અંક તો પૂરો થયો. મજા આવી ને કેલ્ક્યુલેટર વિશે ભણવાની? કેટલું કામનું છે આ યંત્ર. મને ખબર છે કે તમે પણ આ કેલ્ક્યુલેટર વાપરવા માટે ઉતાવળા બન્યા છો, પણ આજની માહિતી ભૂલતા નહીં, કારણ કે જો આજે ભણેલું યાદ રહેશે તો એનો ઉપયોગ કેવી રીતે થાય એ તમે જાણી શકશો. એ બધું હું તમને આગળના અંકમાં શીખવાડીશ. તો ગણિતનું તમારું પાઠ્યપુસ્તક લઈ ને આગલા અંકમાં હાજર રહેવાનું ભૂલતા નહીં. ફરી મળીશું અને આ મજાના યંત્ર કેલ્ક્યુલેટર વિશે વધુ ભણીશું. ત્યાં સુધી આવજો.